શાકપુર આય શ્રીમાં ખોડિયારના સાનિધ્ય અમે આજે દર્શને આવ્યા છીએ. તો વિડીયો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો એન્ડ સુધી બન્યા રહીજો. જો તમે શાકપુર સાનિધ્ય મા ખોડિયારના દર્શન કરી શકો છો. અને અમે આજે પગપાળા મા ખોડિયારના દર્શને આવ્યા છીએ. હે મા ભગવતી જય મા ખોડિયાર જય આય શ્રી મા ખોડિયાર હે શાકપુરવાળી મા ખોડિયાર જગદંબા હે અમારા રખપા કરજો ને શરૂઆત હવના હરાવાના રાખજો. ખૂબ પ્રગતિ કરી એવી આશા તમારી પાસે. જય માતાજી, જય ખોડિયારમાં, જય આય શ્રી માં ખોડિયાર. તો અમે આજ આવી ગયા છે શાકપુર માં ખોડિયારના દર્શને. લાઈવ તમે જોઈ શકો છો, માં ખોડિયારના દર્શન કરી શકો છો. અને હવે અમે સીડીઓ ચડવાનું ચાલુ કરીએ છીએ. જો સીડીઓ ચડીએ તમે જો અડધા ચડી ગયા છીએ. અને આમ ઉપર પણ તમે જોઈ શકો છો અડધું રહ્યું છે. તો તમને જો આ ભાઈ એક વિડીયો બતાવું. જો આ ભાઈ આપણે આમનામ દાદરો નથી ચડી શકતા, તો આ સિમેન્ટની પોટલું લઈને પણ પોતે દાદરો ચડે છે. તો ધન્ય છે આ ભાઈને કે જે 365 દાદરા છે એ બધા દાદરામાં પોતે પોટલું લઈને ચડે છે. તો ધન્ય છે આ ભાઈને. એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આ ભાઈનું નામ ભરતભાઈ છે અને પોતે હાલ જુનાગઢના છે ને અહીંયા શાકપુર માતાજીના ડુંગરે સેવાનું કામ કરવા આવ્યા છે. જે નીચેથી માલ સામાન એટલે રેતી, કપચી અને સિમેન્ટ એવું બધું ઉપર ચડાવે છે. તો ધન્ય છે એ ભાઈને. અડધે પહોંચ્યો ને ત્યાં એક ભાઈને પડી ગયો કે જે માલ સામાન ઉપર ડુંગરે માતાજીએ ચડાવે છે. ત્યાં કામ છે ચાલુ છે મંદિરનું ગેટનું ને એનું. એટલે ત્યાં એ માલ સામાન સિમેન્ટ ને રેતી એવું બધું ચડાવે છે. તો હાલો એની આજે વાત કરીએ. જો એ ખંભે ઠેલી નાખીને અને સિમેન્ટની ચડાવી રહ્યા છે. અને આ એટલો ડુંગરો હજી બાકી છે. અને એ આમ છે જો જય મા ખોડિયાર, જય ભગવતી માં. તો જો તમે અમે મંદિરે પગી ગયા છીએ. હાલ અમે મંદિરે ટેમ્પલે શાકપુર ઉપર માતાજીના ખોડિયારના દર્શને પગવા આવી ગયા છીએ. અને તમે બહાર જુઓ, તમે આ કામ ચાલે છે એનું ગેટનું. જો આ તોડફોડ કરી ગેટનું કામ ચાલુ છે. જય શ્રી મા ખોડિયાર, શાકપુરવાળી મા ખોડિયાર, આય શ્રી મા ખોડિયાર, મા જગદંબા, જય હનુમાન દાદા. હા તો હું ક્યાં બાપુ પીવું છું. જય મા શાકપુર માતાજી ડુંગર ઉપરનો આ જો વ્યૂ એટલો સુંદર વ્યૂ છે. આ ધર્મશાળા છે, શાકપુર ગામ છે. અને આ એનો ગેટનું કામ ચાલી રહ્યું છે શાકપુર માતાજીનું. દાતા તો ઘણા છે પણ કે ને આ ડુંગરમાંથી જે કામ કરવું ને એ થોડુંક અઘરું છે. કારણ કે માલ સામાન ઉપર ચડાવવો એ જ મેન અઘરો છે. તોય લોકો અહીંયા ચડાવે ને કામ કરે છે. જો તમારે ગેટનું કામ ચાલી રહ્યું છે. આ રેતી છે રેતી, આ કપચી અને તો આ સિમેન્ટ ચડાવી રહ્યા છે. અને આ ગેટનું કામ ચાલી રહ્યું છે રિનોવેશન. જે ગેટ બનાવે છે અને આગળ મંદિર થોડુંક વધારે છે. આ બધું રિનોવેશન કરીને તોડીને અને ગેટ નવો બનાવે છે અને રિનોવેશન કરે છે. પણ આ કામ જે ઉપર જે કરવું ને એ મહત્ત્વનું છે. કારણ કે 365 દાદરા છે. 365 દાદરામાં ઠેલીએ માલ, રેતી, સિમેન્ટ બધું જે હારવાનું ઉપર જે કામ કરવાનું છે ને એ મહત્ત્વનું. કારણ કે પાણી તો છે, હાલો પાણી તો એ પાઇપલાઇનથી દોડાવી દીધું છે. પણ આ જે ચડાવવાનું ને એ મહત્ત્વનું. કારણ કે અહીંયા લિફ્ટ કે રોપવે નથી. આ માણસ દ્વારા ચડાવવામાં આવે છે. જે જુનાગઢના એક ભાઈ છે એ ચડાવે છે.